morning, students. I, Dhaval Sanghani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ઇંગ્લિશ ગ્રામરમાં આગળ અભ્યાસ કરવાના છીએ. આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ મોડેલ્સ એટલે કે સહાયક ક્રિયાપદો. શેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો? મોડલ્સ એટલે કે સહાયક ક્રિયાપદોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે ઇંગ્લિશના જે પોર્શન છે એમાં કમ્પેરેટિવ ઓફ ડિગ્રીઝ, તુલનાની કક્ષાઓ, એક્ટિવ પેસિવ એટલે કર્તરી અને કર્મની વાક્ય રચનાઓ, ત્યારબાદ ટેન્સીસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય, અને ત્યારબાદ મિક્સ ટેન્સીસ. આટલું ગ્રામર શીખી ચૂક્યા છીએ. આજે જે શીખવાના છીએ છે મોડેલ્સ એટલે કે સહાયક ક્રિયાપદો. સહાયક ક્રિયાપદોને મોડેલ્સ કહેવાય છે. પહેલો પોઈન્ટ છે કે સહાયક ક્રિયાપદોને મોડેલ્સ કહેવાય છે. એટલે કે મોડેલ્સનું ગુજરાતી છે સહાયક ક્રિયાપદો, અને સહાયક ક્રિયાપદોનું અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ છે મોડેલ્સ. મોડેલ્સ જુદી જુદી ભાવનાઓ દર્શાવવા સહાય કરે છે. ભાવનાઓ દર્શાવવા માટે આ મોડેલ્સનો ઉપયોગ થાય છે. કઈ કઈ ભાવનાઓ હોઈ શકે? તો કે પ્રજાની, પરવાનગીની, ત્યારબાદ ક્ષમતાની, શક્યતા, આ બધી જે ભાવનાઓ છે એ દર્શાવવા માટે મોડેલ્સ ઉપયોગી છે. ત્યારબાદ જોઈએ સહાયકારક ક્રિયાપદો નીચે મુજબ છે. આ સહાયક ક્રિયાપદો છે એ ક્યાં ક્યાં છે? તો એના ભૂતકાળના રૂપ સાથે આપણે આપ્યું છે. તો કે કેનનું કુડ થાય, કેન મૂળરૂપ છે, કુડ એનું પાસ્ટ છે. વિલનું વુડ, વિલ મૂળરૂપ છે, વુડ એનું પાસ્ટ. મેનું માઇટ, શેલ શુડ એટલે કે કેન કુડ, વિલ વુડ, મે માઇટ અને શેલ શુડ. ત્યારબાદ મસ્ટ અને હેવ. તો કે 6 મૂળ 6 આપણે 6 મોડલ્સ વિશે આજ અભ્યાસ કરવાનો છે. પહેલું આપણે જોઈએ છીએ કેન, કુડ, મે અને માઇટ. આ ચારેય એક સાથે શું કામ છે? કે ચારેયનો જે અર્થ છે એ એક થાય છે. ચારેયનું જે વાક્યનું જે વિશ્લેષણ છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, એનો ઉપયોગ છે, યુઝ છે, એ બધો એક સમાન છે. એટલે આપણે એક સાથે એને લખેલું છે કેન, કુડ, મે, માઇટ. ઓમ બે જ છે પણ ભૂતકાળ સહિત છે. કેનનું પાસ્ટ થાય કુડ અને મેનું પાસ્ટ થાય માઇટ. આ સહાયક ક્રિયાપદો એબિલિટી, ક્ષમતા, પરમિશન, પરવાનગી, પોસિબિલિટી, શક્યતા કે રિક્વેસ્ટ, વિનંતીનો ભાવ દર્શાવે છે. આ ચાર શબ્દો છે એ કેટલા ભાવ દર્શાવે છે? 4. ક્યાં ક્યાં? તો કે એબિલિટી એટલે કે ક્ષમતા, પરમિશન એટલે પરવાનગી, પોસિબિલિટી એટલે કે શક્યતા અને રિક્વેસ્ટ એટલે કે વિનંતી. એના એક્ઝામ્પલ છે. પહેલું એક્ઝામ્પલ છે ટુ એક્સપ્રેસ એબિલિટી. 4 પ્રકારના એક્ઝામ્પલ શીખવાના છે. પહેલું છે ક્ષમતા. આઈ કેન સિંગ એ સોંગ. હું ગીત ગાઈ શકું છું. તે ક્ષમતા થાય, એબિલિટી થાય. આઈ કેન રન. હું દોડી શકું છું. એ શક્યતા, ક્ષમતા થાય. મોહન કુડ રીડ ઇન ઇંગ્લિશ. મોહન અંગ્રેજી વાંચી શકે છે, એની ક્ષમતા છે. ટુ એક્સપ્રેસ પરમિશન, રજા કે પરવાનગી. કેન આઈ બોરો યોર પેન. હું તમારી પેન ઉછીની લઈ શકું. તો શું થયું? પરવાનગી થઈ, રજા માંગી ને. અમન મે ગો હોમ. આયા શું? કેન આઈ બોરો યોર પેન. તો એ પરવાનગી માંગી અથવા રજા માંગી, હું તમારી પેન ઉછીની લઉં. બોરો એટલે ઉછીનું લેવું. અને અમન મે ગો હોમ, અમન ઘરે જઈ શકે છે, તો એને રજા આપી એટલે પરવાનગી આપી. ટુ એક્સપ્રેસ પોસિબિલિટી એટલે કે શક્યતા, સંભવતા. વી માઇટ વિન ધ મેચ. આપણે કદાચ મેચ જીતી જશું. તો શું થયું? શક્યતા થઈ ને, કદાચ જીતી જશું અને કદાચ હારી પણ જાય. કુડ હી બી ધ થીફ. શું તે ચોર છે? શક્યતા દર્શાવેલી છે, પ્રશ્ન પૂછેલો છે. ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ, વિનંતીનો ભાવ દર્શાવવા. મે આઈ કમ ઇન. આપણે પૂછીએ છીએ રજા લઈએ ત્યારે મે આઈ કમ ઇન સર એટલે કે વિનંતી, હું અંદર આવું સાહેબ. કુડ યુ લુક આફ્ટર ધ બેબી. તમે આ બેબીની સંભાળ લેશો થોડી વાર? કોઈ પડોશી છે આપણી ઘરે, કોઈ બાળક મૂકી જાય, એની મમ્મી શાક લેવા ગઈ હોય,
તો આપણી ઘરે બાળક મૂકી જાય તો શું પરવાનગી લે? કુડ યુ લુક આફ્ટર ધ બેબી? શું તમે મારી બેબીની સંભાળ રાખશો? થોડીક વાર ધ્યાન રાખશો તો હમણાં પાછી આવો. તો આપણે અત્યારે શું જોયું તો કે મોડલ્સમાં સહાયક ક્રિયાપદો વિશે અભ્યાસ કર્યો. સહાયક ક્રિયાપદોને મોડલ્સ કહેવાય. મોડલ્સ શું દર્શાવે તો કે ભાવનાઓ દર્શાવે. કઈ કઈ? શક્યતાની, પરવાનગી, રજા, પરવાનગી, શક્યતા, ક્ષમતા અને વિનંતીની ભાવના અથવા ભાવ દર્શાવે છે. પછી આપણે કેન, could, may, might, shall, should, will, would, must અને have આ 6 રૂપ જોયા. એ રૂપમાંથી પહેલા 4 એટલે કે પહેલા 2 રૂપનો આપણે અભ્યાસ કર્યો, કેન, કુડ અને મે, માઇટ નો. તો કે એ 4 વસ્તુ દર્શાવવા વપરાય છે. પરવાનગી અથવા રજા, શક્યતા એટલે સંભાવના, ક્ષમતા અને વિનંતી. એના આપણે ઉદાહરણ પણ જોયા કે ક્ષમતામાં શું હોય તો કે કોઈ વ્યક્તિ કઈ વસ્તુ કરી શકે છે તો એની ક્ષમતા છે. પછી કોઈ વસ્તુ આપણે કોઈ પાસેથી મેળવવી છે, ઉછીની લેવી છે તો એ રજા માંગવી, પરવાનગી માંગવી. પછી વાદળાઓ અંધારેલા છે તો વરસાદ આવે તો વરસાદ આવવું એક શક્યતા છે, સંભાવના છે. પવનને હિસાબે વાદળા વહી પણ જાય, એક છાંટો પણ વરસાદનો પડે નહીં તો એ શક્યતા છે, સંભાવના છે. અને વિનંતી એટલે કે કોઈ આપણાથી મોટું હોય અથવા કોઈની આપણે કેબિનમાં જવાનું હોય ત્યારે આપણે રજા માંગીએ છીએ, મે આઈ કમ ઇન સર, તો એ વિનંતીનો ભાવ દર્શાવે છે કે હું અંદર આવું સાહેબ. અને કોઈ વ્યક્તિ છે એ આપણી પાસે એની વસ્તુ સાચવવા માટે આપી જાય તો ત્યારે પણ એક વિનંતીનો ભાવ દર્શાવવામાં આવે છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કેન, કુડ. શું જોયું? કેન, કુડ, મે અને માઇટ. આ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે અભ્યાસ કરવાનો છે વિલ અને વુડ. વિલ એનું મૂળરૂપ છે, વુડ એનું પાસ્ટ છે. આ સહાયક ક્રિયાપદ પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, ડિસિઝન એટલે નિર્ણય, ઇન્વિટેશન એટલે આમંત્રણ કે રિક્વેસ્ટ એટલે વિનંતીનો ભાવ દર્શાવે છે. આ 4 ભાવ દર્શાવે છે. ક્યાં ક્યાં? તો કે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના. ઓકે, તમારા 10th સ્ટાન્ડર્ડમાં આવશો ને ત્યારે ચેપ્ટર આવશે 15 પ્રોબેબિલિટી, સંભાવના નામનું ચેપ્ટર. બરોબર? સિક્કો હોય કાં તો કાંટો હોય કાં તો સિંહની છાપ, તો છાપ પડવાની સંભાવના કેટલી, કાંટો પડવાની સંભાવના કેટલી, એ સંભાવના. ડિસિઝન એટલે નિર્ણય, કોઈ નિર્ણય તમે લ્યો. ઇન્વિટેશન એટલે કોઈને તમે આમંત્રણ આપો. અને રિક્વેસ્ટ એટલે કે વિનંતી. તો કે વિલ અને વુડ આ સહાયક ક્રિયાપદ છે એ પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, ડિસિઝન એટલે નિર્ણય અને ઇન્વિટેશન એટલે આમંત્રણ કે રિક્વેસ્ટ એટલે વિનંતીનો ભાવ દર્શાવે છે. કેટલા ભાવ દર્શાવે છે? 4. ક્યાં ક્યાં? તો કે આમંત્રણનો ભાવ દર્શાવે છે, સંભાવનાનો, નિર્ણયનો અને વિનંતીનો. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ટુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી. આ વિલ અને વુડ થી સંભાવના કઈ રીતે રજૂ કરવામાં આવે છે, એનું વાક્ય રચના કેવી હોય છે એના વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ. વિલ હી હેલ્પ મી? સંભાવના છે, શું તે મને મદદ કરશે? સમીર વુડ હેવ હેલ્પ યુ. સમીર કદાચ તમને મદદ કરશે. તો શું થયું? આ સંભાવના થઈ, શક્યતા થઈ કે કદાચ એવું થઈ શકે. ઓકે, વિલ હી હેલ્પ મી? શું તે મને મદદ કરશે? તેઓ અમને મદદ કરશે. વી અમો અથવા હી. વિલ હી હેલ્પ મી? શું તે મદદ કરશે? હી એટલે તે, છોકરો. સમીર વુડ હેવ હેલ્પ યુ? સમીર તમને મદદ કરશે. ત્યારબાદ ટુ એક્સપ્રેસ ડિસિઝન, નિર્ણય બતાવો. આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે. નિર્ણય કે હું આજે શાળાએ જવાનો છું. આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે. હું આજે શાળાએ જવાનો છું. આ હું છે એ કોઈ પણ હોઈ શકે, સ્ત્રી જાતિ પણ હોઈ શકે કે પુરુષ જાતિ પણ હોઈ શકે, એટલે કે મેલ પણ હોઈ શકે અને ફિમેલ પણ હોઈ શકે. આઈ વિલ નોટ ટોક ટુ ધેટ ગર્લ. હું આ છોકરી સાથે બોલવાની નથી. આઈ વિલ નોટ ટુ ટોક ટુ ધેટ ગર્લ. ઓકે, આ નકાર વાક્ય છે. કેવું છે? નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે. કેનું? તો કે એક્સપ્રેસ ડિસિઝન, નિર્ણય બતાવવાનો. આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે એટલે કે હું આજે શાળાએ જવાનો છું અથવા જવાની છું. આઈ વિલ નોટ ટોક ટુ ધેટ ગર્લ. હું તે ગર્લ સાથે બોલવાની નથી. ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ, વિનંતી દર્શાવો. વિલ યુ પ્લીઝ ટીચ મી ઇંગ્લિશ? શું મને ઇંગ્લિશ તમે ભણાવશો, અંગ્રેજી ભણાવશો? ટીચ એટલે શીખવવું અથવા ભણાવવું. શું તમે મને અંગ્રેજી શીખવશો? તો શું થયું? વિનંતીનો ભાવ થયો. વુડ યુ પ્લીઝ લિફ્ટ ધીસ બેગ? લિફ્ટ એટલે ઉપાડવું.
શું તમે આ બેગ ઉપાડશો મારા વતી? તો શું થયું? એ વિનંતીનો ભાવ દર્શાવે છે. મસ્ટ અને હેવ. આપણે પહેલું જોયું કેન અને કુડ, મે અને માય. ત્યારબાદ જોયું વિલ, વુડ. હવે ત્રીજું છે મસ્ટ અને હેવ. આ કેટલા નંબરનું છે? તો કે 3rd નંબરનું છે, મસ્ટ અને હેવ. આ સહાયક ક્રિયાપદ ઓબ્લિગેશન અથવા એડવાઇસ એટલે કે નૈતિક કર્તવ્ય કે સલાહનો ભાવ દર્શાવે છે. ઓબ્લિગેશન એટલે કે નૈતિક કર્તવ્ય અને એડવાઇસ એટલે સલાહ. તો આ જે મોડલ છે મસ્ટ અને હેવ એ શું દર્શાવે છે? તો કે ઓબ્લિગેશન એટલે નૈતિક કર્તવ્ય અને એડવાઇસ એટલે કે સલાહનો ભાવ દર્શાવે છે. એના એક્ઝામ્પલ છે યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. તમારે રૂલ્સને ફોલો કરવા જોઈએ. ફોલો એટલે અનુસરવા જોઈએ. યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. અહીંયા કોઈ ભાર નથી મૂકતા, નૈતિક જવાબદારી છે તમારી રૂલ્સને ફોલો કરવા. પણ એના પછીનું જે વાક્ય છે ધે મસ્ટ ટેલ ધ ટ્રુથ. તેઓએ સત્ય બોલવું જ પડશે. શું કામે? આ મસ્ટ છે ને એ ફરજિયાતપણું દર્શાવે છે. શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? ફરજિયાતપણું. અહીંયા તમે એમ પણ લખી શકો યુ વિલ મસ્ટ ફોલો ધ રૂલ્સ. તમારે ટ્રાફિકના જે નિયમો છે, પોલીસના જે કાયદાઓ છે, રૂલ્સ છે, સ્કૂલના જે રૂલ્સ નિયમો હોય છે એને ફોલો કરવા જ પડે. શું કામે? નહીતર પનિશમેન્ટ થાય. ટ્રાફિકના નિયમ તોડો તો શું થાય? ચલણ ફાટે, દંડ થાય. શાળાના નિયમ તોડો તો શું થાય? ટીચરની દાટ પડે, પ્રિન્સિપાલની દાટ પડે, પેરેન્ટ્સને બોલાવવા પડે, 1-2 દિવસ માટે સસ્પેન્ડ પણ કરવા પડે. તો મસ્ટ અને હેવ. તો કે મસ્ટ શું છે? તો કે ફરજિયાતપણું દર્શાવે છે. જ્યારે હેવ શું છે? કે આ કદાચ આપણી નૈતિક ફરજ છે એ પ્રમાણે કામ કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે મોડલ્સ એટલે કે સહાયક ક્રિયાપદોમાં કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, મસ્ટ અને હેવ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ શેલ અને શુડ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ નો અભ્યાસ મોડલ્સ એટલે કે સહાયકારી ક્રિયાપદોમાં કરી રહ્યા છીએ. અત્યારે જેનો છે અભ્યાસ ચોથો ટોપિક છે સેલ, શુડ. સેલ આ ક્રિયાપદ ઓર્ડર, આજ્ઞા, સજેશન એટલે સૂચનનો ભાવ દર્શાવે છે. સેલ શું દર્શાવે છે? તો કે ઓર્ડર, કોઈને હુકમ કરવો, કે સજેશન, સલાહ આપવી. અને શુડ તો કે ડ્યુટી, ફરજ, કર્તવ્યનો ભાવ દર્શાવે છે. ડ્યુટી છે આપણી ફરજ છે, આપણી કર્તવ્ય છે એ ભાવ દર્શાવે છે. એના એક્ઝામ્પલ છે ટુ એક્સપ્રેસ ઓર્ડર એટલે કે આદેશ અથવા આજ્ઞા. રાજ શેલ એપોલોજાઇઝ ટુ ધ ટીચર. શેલ ક્યારે વાપરો? આ ક્રિયાપદ ઓર્ડર, આજ્ઞા અને સજેશન એટલે સૂચનના ભાવ દર્શાવે. રાજ શેલ એપોલોજાઇઝ ટુ ધ ટીચર. શેનો ભાવ દર્શાવે છે? તો કે સૂચનનો. He shall not enter my house again. એને આજ્ઞા આપવામાં આવે છે કે તારે મારે ઘરમાં હવે ફરીવાર પગ મૂકવાનો નથી. ટુ એક્સપ્રેસ સજેશન એટલે કે સૂચનનો ભાવ દર્શાવવા માટે shall I carry your bag? શું તમારી બેગ ઉપાડું? સૂચન. shall we go for a picnic? શું આપણે પિકનિક એટલે કે પ્રવાસ માટે જઈશું, ફરવા માટે જઈશું? ટુ એક્સપ્રેસ ડ્યુટી એટલે કે ફરજ. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. આપણી ફરજ છે કે આપણે આપણા પેરેન્ટ્સ એટલે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ કે આપણે ટ્રાફિકના જે નિયમો સરકારે બનાવ્યા છે એને ફોલો કરવા. કયા કયા નિયમો બનાવ્યા છે? તો કે ગ્રીન લાઇટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો, યલો લાઇટ એટલે કે થોભો, જુઓ અને જાઓ, અને રેડ લાઇટ એટલે ઊભા રહી જાઓ. આ 3 સિગ્નલ ટ્રાફિકમાં હોય છે. રેડ એટલે કે ઊભા રહેવાનું, જ્યાં ચોક હોય ત્યાં ઊભું રહેવાનું. બીજી 3 સાઈડ ખુલેલી હોય એટલે યલો તો કે ચોકમાં બહુ ટ્રાફિક ન હોય, 4 રસ્તા ખુલ્લા હોય, પણ શું જોઈને જાઓ એટલે કે તમારી જે ગાડીની સ્પીડ છે એ થોડીક સ્લો કરીને જવાનું. અને યલો એટલે જ્યારે 4 સાઈડનો રોડ હોય, 4 ચોક હોય, એમાં એક સાઈડ ખુલે ત્યારે એ યલો સિગ્નલ, ગ્રીન સિગ્નલ આપે છે એટલે કે તમારે જવાનું છે. બાકીના 3 સાઈડ વાળાએ ઊભું રહેવાનું છે એટલે કે
વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકોના નિયમોનું પાલન કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે મોડલ્સ એટલે કે સહાયક ક્રિયાપદોનો અભ્યાસ કર્યો. ક્યાં ક્યાં સહાયક ક્રિયાપદો છે? તો કે કેન એનું પાસ્ટ ટેન્સ છે કુડ, મેનું માઇટ, સેલનું શુડ, વિલનું વુડ અને મસ્ટ અને હેવ. હવે આપણે 5 ખાલી જગ્યાઓ દ્વારા એનું રિકેપ કરીએ એટલે કે પુનરાવર્તન કરીએ. તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમારે મેં શોર્ટ ફોર્મમાં સૂચના લખી છે પણ પેપરમાં એવી સૂચના આવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રાઇટ મોડલ્સ એટલે કે યોગ્ય સહાયક ક્રિયાપદ મૂકી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ છે આઈ હેલ્પ યુ ઇન ધ કિચન. હવે તમને એમ થશે કે આઈ કેમ કેપિટલ? ત્યારે કે વિદ્યાર્થી મિત્રો આઈ જ્યારે એકલો આવે ત્યારે હંમેશા એ વાક્યની શરૂઆતમાં હોય, વાક્યની છેલ્લે હોય કે વાક્યની વચ્ચે હોય, એ હંમેશા કેપિટલ જ હોય છે. બ્લેન્ક્સ આઈ હેલ્પ યુ ઇન ધ કિચન. હવે એમાં 2 ઓપ્શન છે મે કે મસ્ટ. તો આપણને ખ્યાલ જ છે કે રજા કે પરવાનગી માંગી છે એટલે મે આઈ હેલ્પ યુ ઇન ધ કિચન એટલે કે હું તમને રસોડામાં મદદ કરું. સી બ્લેન્ક્સ કમ ઇન ધ ઇવનિંગ. હવે સેલ શું દર્શાવે છે? તો અહીંયા જુઓ ઓર્ડર, આજ્ઞા અને સૂચન. તો આમાં કોઈ સૂચન કે આજ્ઞા નથી પણ શું છે? શક્યતા છે. શક્યતા શું દર્શાવે છે? માઇટ. તો કે સી માઇટ કમ ઇન ધ ઇવનિંગ કે તેણી કદાચ સાંજે આવશે. થર્ડ બ્લેન્ક્સ જોઈએ વી બ્લેન્ક્સ નોટ વેસ્ટ વોટર. હવે મે અને શુડ શું છે? આપણે અહીંયા દર્શાવે છે ડ્યુટી કે ફરજ એટલે કે આપણી ફરજ છે. શું આપણી ફરજ છે? તો કે આપણે પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ. શું આપણી ફરજ છે? આપણે પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ. વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો દુરુપયોગ કરવો ન જોઈએ અથવા બગાડવું ન જોઈએ. રાજ વિલ બ્લેન્ક્સ પ્લે ફોર ધ ટીમ. હેવ ટુ કે મસ્ટ? તો કે હેવ ટુ. શું કામ? કે રાજે તેની ટીમ માટે રમવું જોઈએ. ફરજિયાત પણ નથી, રમવું જ જોઈએ. બરોબર. ઇટ બ્લેન્ક્સ રેન ટુડે. આજે વરસાદ આવશે. તો મે કે મસ્ટ? મે આવશે. શું કામ? ઇટ મે રેન ટુડે. કદાચ આજે વરસાદની સંભાવના છે, શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો આ મોડલ્સ એટલે કે સહાયક ક્રિયાપદો વિશે આપણે અહીં લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ફરીવાર 2 મિનિટમાં એની જાણકારી મેળવી લઈએ તો કે સહાયક ક્રિયાપદો એટલે તો ક્રિયાપદને સહાય કરે અને સહાયક ક્રિયાપદો કહેવાય. ક્યાં સહાયક ક્રિયાપદો છે આપણે જોયા? તો કે સેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ અને હેવ. આનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો. કયો મોડલ છે, કઈ ભાવનાઓ દર્શાવે છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે એ પણ જોયું અને આ 5 ખાલી જગ્યાઓ દ્વારા આપણે થોડુંક રિકેપ પણ કરી જોયું. વિદ્યાર્થી મિત્રો આ સાથે એક વર્કશીટ મોકલવામાં આવશે જેમાં મોડલ એટલે કે બધા મોડલ જે આપણે સમજ્યા કેન, કુડ, મે, માઇટ, સેલ, શુડ, વિલ, વુડ અને મસ્ટ અને હેવ એને અનુરૂપ બ્લેન્ક્સ હશે જે તમારે તમારી HW માં ખૂબ સારા અક્ષરે લખવાની રહેશે અને ગુડ હેન્ડરાઇટિંગ અંગ્રેજી અક્ષર છે એટલે નીચેની લીટીને ડાળીને લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. ન સમજાય તો ફરીવાર વિડીયો રિપીટ કરજો જેથી વધુ ને વધુ પુનરાવર્તન દ્વારા આ લેક્ચર તમારા મગજમાં બરોબર સમજાઈ જાય, ફિટ થઈ જાય. તો એવી આશા સાથે વિદ્યાર્થી મિત્રો હું રજા લઉં છું. થેન્ક યુ.